गुड आफ्टरनून सर। जैसा कि हम लोग जानते हैं, फाइनेंस मिनिस्टर निर्मला सीतारमन ने ईस्ट और वेस्ट कनेक्टिविटी के लिए सूरत दानकुनी डेडिकेटेड फ्रेट कॉरिडोर अनाउंस किया। पर उससे पहले मैं डेडिकेटेड फ्रेट कॉरिडोर के बारे में आपसे जानना चाहूंगा। ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો આઈડિયા 2005માં કાગળ પર આવ્યો હતો. 2006માં વધારે ક્લિયર થયો. એ આખો જે આઈડિયા કોન્સેપ્ટ હતો એ 2013 સુધીમાં એનું કામ પૂરું થવાનું હતું, પરંતુ 2026 આજે છે. અને હવે આ ફર્સ્ટ ક્વાર્ટરમાં જ લગભગ આ વર્ષના ફર્સ્ટ હાફમાં કે ફર્સ્ટ ક્વાર્ટરમાં આ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બંને વેસ્ટ સાઈડનો અને ઈસ્ટ સાઈડ એનું કામ પૂરું થશે. નાઉ આ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે શું, આપનો પ્રશ્ન? તો આપ ભારતનો નકશો જોશો તો નીચે સાઉથના જેટલા પણ રાજ્યો છે એમાં તો આપને જણાશે કે બંને બાજુ દરિયો છે, નીચે પણ દરિયો છે. રેધર આઈ શુડ સે ત્રણેય બાજુ દરિયો છે. ભારતનો તમે સધન નકશો જુઓ તો, અને એમાં તેલંગાના છે તો એ તો આંધ્રપ્રદેશમાંથી છૂટું પડ્યું. અધરવાઇઝ લેન્ડલોક સ્ટેટ્સ નથી, બધા સ્ટેટ્સમાં દરિયા કિનારો છે અને પોર્ટની પ્રોક્સિમિટી છે, કોઈને કોઈ બંદરની પ્રોક્સિમિટી છે. પણ તમે ઉત્તર ભારતનો આ નકશો જોશો તો એમાં ગુજરાત અને બંગાળ પછી ઉપરના બધા રાજ્યો જે છે લેન્ડ લોકડ છે. લેન્ડ લોકડ એટલે દરિયો નથી. કાશ્મીરને દરિયો નથી, દિલ્હીને નથી, હરિયાણા નથી, પંજાબને નથી, હિમાચલ પ્રદેશને નથી, રાજસ્થાનને નથી, ઉત્તર પ્રદેશને નથી, મધ્યપ્રદેશને પણ દરિયો નથી. તો આ લેન્ડ લોક સ્ટેટ્સ છે એમને પોર્ટ સુધીની એક ગુડ્સ માટેની કનેક્ટિવિટી મળે, માલ સામાન માટેની. એટલે ઉદ્યોગોને કાચો માલ જોઈતો હોય તો બંદરથી આવે. અનાજ ફોરેનથી આપણે જે કંઈ ખાધા ખોરાકીની ચીજ મંગાવતા હોય, ઈંધણ મંગાવતા હોઈએ, મશીનરીઝ મંગાવતા હોઈએ, કાચો માલ મંગાવતા હોય પ્રોડક્શન માટેનો, તો એ બધો જ આ લેન્ડલોક સ્ટેટ સુધી સ્મૂધલી પહોંચી શકે, એટલે ગુડ્સનો ટ્રાન્સપોર્ટ સિમલેસલી થાય. એ સિવાય આ લોકોનું પણ તૈયાર પ્રોડક્શન હોય જે એક્સપોર્ટ કરવાનું છે, તો એ પણ ઝડપથી આ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા બંદર સુધી પહોંચે અને બંદરથી વિદેશ સુધી પહોંચે. તો એનો જે ટર્ન અરાઉન્ડ પીરિયડ છે, એક ડિલિવરીનો પીરિયડ છે, એ ઓછો થાય, ખર્ચ ઓછો થાય, સ્પીડ વધે, એફિશિયન્સી વધે, અને આ બધો લોડ રસ્તા પર ના આવે, હાઈવેઝ પર ના આવે, ટ્રક્સ પર ના આવે. અને તો આ બેઝિકલી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો કોન્સેપ્ટ હતો અને છે કે જે લેન્ડલોક સ્ટેટ્સ છે એમને પોર્ટની કનેક્ટિવિટી ફાસ્ટ મળે, એટલી સારી મળે કે આપણે ગુજરાત છે તો આપણે એકદમ દરિયા કિનારાનું રાજ્ય છે, અને આપણે ત્યાં એક ઇન્ડસ્ટ્રી એક જણ નાખે અને પંજાબમાં એક જણ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી નાખે, બંનેને કોમ્પિટેટિવ એડવાન્ટેજ બંને સ્ટેટ્સને મળે. તો એના માટે જરૂરી છે કે આપણો અહીંથી અમદાવાદથી માલ તૈયાર થઈને દરિયા કિનારે પોર્ટ પર પહોંચે, પંજાબવાળાનો પણ ફાસ્ટ પહોંચે. તો નોર્થના તમામ લેન્ડલોક સ્ટેટ્સ ને પોર્ટ કનેક્ટિવિટી આપવાનો પ્રાઇમરી કોન્સેપ્ટ છે. આ સિવાય બીજું પણ છે. ઇન્ટરનલ જે આપણા દેશનું જે ટ્રાન્સપોર્ટેશન છે, કોઈ ઈંધણ ક્યાંકથી લઈ જવું છે, અનાજની હેરાફેરી કરવી છે સાઉથ વાળા કે સેન્ટ્રલ ઇન્ડિયાના સ્ટેટ્સમાંથી નોર્થમાંથી નીચે, તો એ પણ આ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા થઈ શકે છે. એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પ્લસ આપણા દેશનું જે આંતરિક ખપત છે, એ સપ્લાય છે, એ આખી સપ્લાય લોજિસ્ટિક ચેઇન ફાસ્ટ થાય, એફિશિયન્ટ થાય, એફોર્ડેબલ થાય, સ્પીડી થાય, અને એટલો ભાર રસ્તા પર ઓછો પડે. દેટ ઇઝ ધ કોન્સેપ્ટ. सर, मेरा उस पे एक सवाल यह है कि जैसे डीएफसी जो है वो फ्रेट के लिए तो फ्रेट ट्रांसपोर्टेशन के लिए तो बराबर है, बिल्कुल रिक्वायर्ड है। बट विल इट हेल्प इन एनी, इज इट हेल्पफुल इन एनी वे टू द पैसेंजर्स और पब्लिक? क्या ट्रैवलर्स के लिए भी वो यूजफुल है? જો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પ્રાઇમરીલી તો ફ્રેટ માટે જ છે, ગુડ્સ માટે જ છે. પરંતુ એક્સેપ્શનલ સંજોગો હોય, માનો કે પેલા આપણે ત્યાં પેલા એજિટેશન થતા હોય છે કે પાટા પર બેસીને રોકે, પાટા રોકે. આપણે ત્યાં ઘણી વાર ફ્લડના સંજોગો થતા હોય છે, કેલેમિટીઝના સંજોગો થતા હોય છે, અથવા અસાધારણ રેલમાં રેલ ટ્રાન્સપોર્ટેશનમાં ડિસરપ્શન થાય, જેમ કે હમણાં છઠ પૂજાનો મોકો હતો, તો એટલો બધી ઈસ્ટ ઇન્ડિયામાં ઉત્તર પ્રદેશ બિહાર બાજુ એટલો બધો રેલ ટ્રાફિક હતો, રેલવે સ્ટેશન પર ભીડ, ત્યાં પોલીસ રાખવી પડે એમને કતારમાં ઊભા રાખવા માટે, ઘણી બધી એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવી પડે, પણ તેમ છતાં પૂરતી ના થાય, એટલો બધો એક સડનલી સિઝનલ ટ્રાફિક થઈ જાય. હવે આવો ટ્રાફિક 12 મહિના રહેતો હોય તો રેલવેની કેપેસિટી પણ ઇન્ક્રીઝ કરવામાં આવે, પરંતુ સિઝનલ ટ્રાફિક હોય તો જે રૂટીન કેપેસિટી છે એમાં અચાનક જ થોડાક જ સમય માટે મલ્ટી એક્સ તમારે વધારો કરવાનો થાય, તો એમાં પણ આ ઓલ્ટરનેટ રૂટ
તરીકે ફ્રેટ કોરિડોર ઉપયોગમાં આવી શકે છે. એનો ઉપયોગ કરવામાં આવ્યો પણ છે છઠ પૂજાની આસપાસના દિવસોમાં. કેલેમિટીઝ હોય, કન્વેન્શનલ પાટા પર કંઈ મોટું કામ ચાલતું હોય, મોટો બ્લોક હોય અને એના લીધે એક એરિયાનો આખો રેલ ટ્રાન્સપોર્ટેશન ડિસ્ટર્બ થઈ જતું હોય, ચાહે વરસાદની કે ભૂકંપ કે એવી કોઈ કુદરતી આપત્તિ પણ હોઈ શકે, એજિટેશન જેમ કે એવું હોઈ શકે, અથવા રેલ રિપેરનું મોટું કોઈ ટાસ્ક હોઈ શકે, તો ઓલ્ટરનેટિવ તરીકે અહીંથી પસાર કરી શકાય. પણ આ તો મેં તમને કેટલાક ખાસ કિસ્સાઓમાં કીધું, પણ રૂટીનલી જો આપણે જોઈએ તો આપણે હાઈવે પર જઈએ તો કેટલી બધી ટ્રક્સ દોડતી હોય છે. તો આ બધી ટ્રક્સ છે ઓછી કરવી હોય હાઈવે પર તો શું કરવું પડે? તો તમારે ઓલ્ટરનેટ ટ્રાન્સપોર્ટેશનનો જરિયો કોઈ રસ્તો આપવો પડે. તો આ ફ્રેટ કોરિડોર થવાને કારણે રસ્તા પર ટ્રકોનું એટલું ભારણ ઓછું થઈ જાય છે. જેમ કે એક સૌથી લાંબી જે ફ્રેટ કોરિડોરની ડબલ ડેકર, એટલે એક ઉપર એક કન્ટેનર હોય અને એવી 1 થી 1.5 કિલોમીટર લાંબી ટ્રેન હોય, તો એ સેંકડો ટ્રકો ઓછી કરી નાખે છે હાઈવે પરથી, અને એ આખો બોજ છે એ ટ્રેક ઉપર શિફ્ટ કરી દે છે. એટલે એક તો તમારા કન્વેન્શનલ હાઈવે ઓલરેડી તમને ભવિષ્યમાં ટ્રાફિક વધારે જોવા ના મળે એના માટેનું પણ એક આ ઈલાજ છે. બીજું, પેસેન્જરની તમે વાત કરી તો મેં કીધું કે ખાસ સંજોગોમાં પેસેન્જર્સને મદદ કરે. ત્રીજી બહુ મહત્વની વાત રૂટીન કેસમાં પણ, કે માનો કે તમારો અમદાવાદથી તમારે સુરતથી બિહાર કે સુરતથી યુપી તમારે હોળી આવે છે કે છઠ પૂજા આવે છે અને ખૂબ બધી ટ્રેન દોડાવવાની જરૂર પડે છે, પરંતુ પટરી જે છે, જે ટ્રેક છે, એ ટ્રેક ઓલરેડી લોડેડ છે રૂટીન ટ્રેનોથી, અને પાછા તમે સ્પેશિયલ ટ્રેન દોડાવો તો એની એક કેપેસિટી આવી જાય છે કે ભાઈ આ ટ્રેક કેટલી ટ્રેનોને 24 કલાકમાં સહન કરી શકશે, એટલે એની એક મર્યાદા આવી જાય છે. પણ ફ્રેટ કોરિડોર થવાને કારણે, ગુડ્સ ટ્રેન ફ્રેટ કોરિડોર પર શિફ્ટ થઈ જવાને કારણે રૂટીનલી જે કન્વેન્શનલ ટ્રેક છે, જે આપણા રૂટીનના જે રેલવેના પાટા છે, એના પર વધારે પેસેન્જર્સ માટેની ટ્રેનો દોડાવી શકાય છે. કારણ કે એનો જે આખો ગુડ્સ ટ્રેનનો લોડ છે આખો શિફ્ટ થઈ ગયો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર, એટલે અહીંયા તમે વધારે ટ્રેન દોડાવી શકો છો. એટલે આ રીતે પણ પેસેન્જરોને અને કન્વેન્શનલ રેલવે નેટવર્કને આનો ફાયદો છે. હાઈવે પર નીકળનારાઓને પણ ફાયદો છે કે એટલી ट्रक्स ઓછી થાય છે. तो सर, अभी जैसे आपने कन्वेंशनल रेलवे नेटवर्क और इसकी बात करी, तो उससे एक क्वेश्चन आता है कि भाई ये कन्वेंशनल रेलवे नेटवर्क इंफ्रास्ट्रक्चर बेसिस पे कैसे डिफरेंट है डीएफसी और कन्वेंशनल रेलवे? જો ડીએફસી અને કન્વેન્શનલ રેલવેમાં અંતર તો છે. જેમ કે આપણે આ જે ડીએફસી હોય છે એમાં કોઈ પણ રેલવે ક્રોસિંગ નથી હોતા, નો લેવલ ક્રોસિંગ. એટલે કમ્પલસરીલી જ્યાં જ્યાંથી ડીએફસી પસાર થતો હોય ત્યાં ક્યાં અંડરબ્રિજ આપવાનો, ક્યાં ઓવરબ્રિજ આપવાનો, બટ નો વેર ધેર ઇઝ રેલવે ક્રોસિંગ. એટલે કે ટ્રેનો, જે ગુડ્સ ટ્રેનનો જે ટ્રાફિક છે ફાસ્ટ જઈ શકે. બરાબર, આપણે ફ્યુચરિસ્ટિક નેટવર્ક બનાવવાનો પ્રોજેક્ટ ચાલતો હોય તો ઓબ્વિયસલી લેવલ ક્રોસિંગ જેવી જે જૂની પ્રણાલી છે એને પહેલેથી જ એલિમિનેટ કરી દેવી પડે એના નેટવર્કમાં. સો દેટ ઇઝ વન થિંગ. સેકન્ડ થિંગ ઇઝ કે એક ઉપર એક કન્ટેનર ચડાવીને તમારે ડબલ ડેકર કન્ટેનર સાથે લાંબી ટ્રેન લઈ જવી હોય તો તમારે ઉપર ઇલેક્ટ્રિસિટીની જે પાવર લાઇન છે, ઇલેક્ટ્રિક એન્જિન હોય તો ઉપર જે પાવર લાઇન જતી હોય ઓવરહેડ, તો ટ્રેક્શનની, તો એ પાવર લાઇન તમારે ઊંચી કરવી પડે. એટલે આમાં થોડી હાઈરાઇઝ પાવર લાઇન હોય છે. એટલે પેન્ટોગ્રાફ પણ આનો પ્રોપરલી એડજસ્ટ હોય છે, અને ટ્રેનનો અને એન્જિનનો, અને એના કારણે પાવર લાઇન પણ ઊંચી હોય છે, જેથી ડબલ ડેકર કન્ટેનર વાળી ટ્રેન દોડાવી શકાય. વધારે એક જ ટ્રેનમાં વધારે કન્ટેનર્સ ભરી શકાય અને વધારે ગુડ્સનો સપ્લાય થઈ શકે. જેમ કે મેં કહ્યું કે સેંકડો ટ્રકોની ગરજ માત્ર એક ટ્રેન સારે. સો દેટ ઇઝ અનધર થિંગ કે જે હાઈરાઇઝ પાવર છે. દેન બીજી એક ચીજ આમાં છે કે પટરી અને જે રેલવે બ્રિજીસ હોય નદી પરના વગેરેના, એ ખૂબ જ આમાં મજબૂત રાખવા પડે, કારણ કે ગુડ્સ ટ્રેન છે તો એનો ભાર ખૂબ જ વધારે હોય. તો અનેક ઘણા વધારે ટનનું એની કેપેસિટી હોય ગુડ્સ અંદર હોય એટલે. સો પટરી અને રેલવે બ્રિજીસ જ્યાં વચ્ચે નદી આવે કે નાળા આવે ત્યાં એ મજબૂત રાખવા પડે, તો એની કેપેસિટી ખૂબ સારી હોય છે. સેકન્ડલી, આના જે વેગન્સ હોય છે તો વેગન્સ પણ એની સ્ટેબિલિટી મેન્ટેન રહે. માનો કે ખાલી વેગન આવતું હોય અને ફાસ્ટ 100-100ની ઝડપે ટ્રેન દોડતી હોય તો એ વેગન્સ પણ ખાસ પ્રકારના બનાવવામાં આવે છે કે એની સ્ટેબિલિટી બનેલી રહે. અને એટલે તમને ડીએફસી ઈસ્ટમાં અને વેસ્ટમાં તો 93% કામ પતી ગયું છે. આપણા પશ્ચિમ જેમાં ગુજરાત પણ આવે છે. પણ તમને ગુડ્સ ટ્રેનના પડી જવાની કે ઉથલવાની કે એવા સમાચાર તમને લગભગ નહીં મળતા હોય. હા, માનવ સર્જિત હોય તો વાત અલગ છે, પણ એની સ્ટેબિલિટી અને એની સેફટી પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સેકન્ડલી, જે આ ડીએફસી નો જે આ નેક્સ્ટ ફેઝ છે એમાં તો કવચ પણ થ્રુ આઉટ હશે.
એટલે બે ટ્રેન એકબીજા જોડે અથડાય નહીં, અથવા એક ટ્રેન બીજી ટ્રેનને પાછળથી અથડાય નહીં, અથવા કોઈ પણ એવા સંજોગ હોય સિગ્નલ વગેરેના એરરના કે ફેલિંગના, કોઈ પણ કિસ્સામાં માનવ સર્જિત પણ કદાચ કોઈ ભૂલ હોય તો બ્રેક આપોઆપ લાગી જાય. તો કવચ સિસ્ટમ થ્રુઆઉટ લગાવવાની પણ આમાં જોગવાઈ છે. જે વેસ્ટર્ન ડેડિકેટેડ કોરિડોર છે અને ઈસ્ટર્ન છે એમાં પણ થોડા ફેર છે. દાખલા કે વેસ્ટર્નમાં ડબલ સ્ટેક કન્ટેનર વાળી ટ્રેન ચાલી શકે છે, કારણ કે આપણે ત્યાં પશ્ચિમ બાજુ કન્ટેનરનો ટ્રાફિક વધારે છે, મુન્દ્રા છે, પીપાવાવ છે, આમાં કન્ટેનરનો ટ્રાફિક વધારે છે. ઈસ્ટર્ન ફ્રેટ કોરિડોરમાં કોમોડિટીનો ટ્રાફિક વધારે છે, એટલે ત્યાં જે હાઈરાઇઝ પેન્ટોગ્રાફ વાળી જે ઉપરની ટ્રેક્શન લાઇન છે એ નથી, પરંતુ ત્યાં પણ ડ્વાર્ફ એટલે કે થોડા ઠીંગણા, થોડા નાના એવા કન્ટેનર એકની ઉપર એક મૂકી શકાય, એ સગવડ તો ઈસ્ટર્ન WFC માં છે, DFC માં. અને પશ્ચિમમાં તો ડબલ કન્ટેનર વાળી ટ્રેનો ચાલી શકે છે. ઈસ્ટમાં જેમ કે મેં કહ્યું કે ડબલ કન્ટેનર ચાલી શકે, પણ એમાં કન્ટેનરની સાઇઝ નાની હોય છે, પણ તેમ છતાં 67% વધારે એક કન્ટેનર કરતા બે નાના કન્ટેનર એક ઉપર એક મૂકો તો એમાં ગુડ્સ કેરી થાય છે. તો આ બધી અને બીજી પણ ઘણી વિશેષતાઓ DFC ની છે, डेडिकेटेड फ्रेट कॉरिडोर ની, रेलवे ना मुकाबले. जी सर, इस पे मैं थोड़ा सा इलाबरेशन आपका चाहूंगा, ईस्टर्न और वेस्टर्न इन दोनों के ऊपर आप इलाबरेट करके थोड़ा समझाएं, उसके जो बाद हम ઈસ્ટર્નમાં જો ઈસ્ટર્ન કોન્સેપ્ટ તો એક જ છે કે જે લેન્ડલોક સ્ટેટ્સ છે એમને પોર્ટ કનેક્ટિવિટી આપવી. તો ઈસ્ટર્ન અને વેસ્ટર્ન બાજુ, હવે તમે યુપી અને એ ઈસ્ટની સાઈડ જુઓ તો એમને કયો પોર્ટ નજીક પડે? તેમને ગુજરાતના પોર્ટ કરતા બંગાળનો પોર્ટ નજીક પડે, કલકત્તાનો પોર્ટ નજીક પડે. તો એ લગભગ 1300 કિલોમીટરની આ બંને લાઈન છે, રફલી અરાઉન્ડ 1300 થી 1500 વચ્ચે કિલોમીટરની. અને એક ગુજરાતના પોર્ટ તરફ આવીને મુંબઈના પોર્ટ તરફ જાય છે, અને એનું 93% કામ પૂરું થઈ ગયું છે. આપણે પશ્ચિમ વાળું ગુજરાત રાજસ્થાનનો લગભગ મોટાભાગનો હિસ્સો છે પશ્ચિમ WDFC, જેમાં ગુજરાત અને રાજસ્થાનનો છે, લગભગ સેમ છે બંનેનો. અને મુંબઈ પોર્ટ સુધી જાય છે, અને ગુજરાતના પોર્ટ્સને ફર્ધર લિંકેજીસ આપવામાં આવી છે. તો આ WDFC છે. મોટાભાગનું, જેમ કે મેં કહ્યું કે એમાં કન્ટેનર નો ટ્રાફિક આ પશ્ચિમમાં વધારે છે, એટલે કન્ટેનર ગુડ્સ વાળી મોટાભાગની DFC વેસ્ટમાંથી જ ચાલે છે, ને એટલે મેં કહ્યું કે ડબલ ડેકર ચાલી શકે એટલે ઊંચે એની ટ્રેક્શન લાઇન રાખવામાં આવી છે. ઈસ્ટની વાત કરીએ તો વધારે એમાં કોમોડિટીઝ અને કોલસો, સ્ટીલ, આ બધી ચીજોનું ત્યાં વધારે છે. અનાજ, આ બધી ચીજોનું ઈસ્ટર્ન જે DFC છે એમાં વધારે ચલણ છે, અને એટલે એમાં ડબલ સ્ટેક એટલે કે ડબલ ડેકર એકની ઉપર એક કન્ટેનર રાખવાની જરૂર બી નથી પડતી, કારણ કે કોમોડિટાઇઝ માલ સામાન છે, એટલે એક્ઝેક્ટલી કન્ટેનર્સ નથી જે પશ્ચિમમાં છે WDFC માં. એટલે ઈસ્ટમાં આમ જેમ કે મેં કીધું ડ્વાર્ફ પ્રકારના કન્ટેનર રાખવામાં આવ્યા છે. અને ઈસ્ટ અને વેસ્ટમાં આપણે જોઈએ તો ઈસ્ટનું કામ પૂરું થઈ ગયું છે. પૂર્વ ભારતનો જે DFC છે, અને એ બંગાળમાં એનો એન્ડ થાય છે, ડાંકુનીમાં. અને પશ્ચિમમાં જેમ કે મેં કહ્યું કે મુંબઈમાં એનો એન્ડ થાય છે. આ સાથે ઈસ્ટ અને વેસ્ટ બંનેમાં કન્ટેનર ટર્મિનલ પણ બનાવવામાં આવ્યા છે, ઇનલેન્ડ કન્ટેનર ટર્મિનલ્સ. અને ગતિશક્તિ કાર્ગોના પણ ટર્મિનલ્સ બનાવવામાં આવ્યા છે. એક સંજેલીમાં છે દક્ષિણ ગુજરાતમાં. તો પેરેલલી અને જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાઓ એને જોડવા માટે ફર્ધર હાઈવેની, રોડવેઝના, રેલવેની એના પણ કામો થયેલા છે. ठीक है सर। अब हम सर हमारे उस लेटेस्ट न्यूज पे आ जाते हैं कि वो सूरत टू जानकुनी वाला जो कॉरिडोर है वो किस तरह से अनाउंस हुआ और उस पे क्या चल रहा है अभी। જો એનો DPR તો તૈયાર જ હતો, હવે રિવાઇઝ DPR થવાનો છે, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ. એટલે પાઇપલાઇનમાં તો હતી યોજના, બજેટમાં જાહેર થઈ છે. જેમ કે આપણે કહીએ કે જે પૂર્વનો જે DFC છે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, એનો નીચેનો છેડો બંગાળમાં પૂરો થાય છે, ડાંકુનીમાં પૂરો થાય છે. એટલે એની ટેલ છે 100% પૂરો થઈ ગયો છે. પૂર્વનો જે પંજાબથી લઈ અને હરિયાણા, દિલ્હી અને પછી ઉત્તર પ્રદેશમાં થઈ અને આગળ એનો એન્ડ આવે છે બંગાળમાં. તો એ 100% પૂરો થઈ ગયો છે. અને એની ટેલ એન્ડ ડાંકુનીમાં છે. ડાંકુની એ કલકત્તાના મેટ્રોપોલિટન રિજિયનનો એક હિસ્સો છે. કલકત્તા સિટીનો હિસ્સો નથી, પરંતુ એના મેટ્રોપોલિટન રિજિયન, ગ્રેટર એરિયાનો એક હિસ્સો છે, જેમાં આપણે અમદાવાદની નજીક સાણંદ છે, એમ આ નજીક જ 15-20 મિનિટ, 30 મિનિટના અંતરે જ ડાંકુની આવેલું છે. મોટું લોજિસ્ટિક હબ છે અને જંકશન છે. એટલે જે કન્વેન્શનલ રેલવે ટ્રેક્સ છે, આપણા કન્વેન્શનલ રેલવે ટ્રેક્સ અને DFC, એ બંનેનો સંગમ પણ ત્યાં થાય છે. એટલે અહીંથી ઇન્ટરચેન્જ કરવો હોય માલ સામાન તો એ ત્યાંથી થાય છે. મોટા કેટલાક યુનિટ્સ પણ, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ ત્યાં છે. એક્ઝેક્ટલી ડાંકુની પોર્ટથી દૂર છે, પોર્ટ સાથે એક્ઝેક્ટલી કનેક્ટેડ નથી,
પરંતુ કલકત્તાનો પોર્ટ છે એના વિકલ્પમાં એક ડીપ વોટર પોર્ટ, જેનો ડ્રાફ્ટ ઊંડો છે અને મોટા વહાણો ત્યાં આવી શકે છે, મોટી કેપેસિટીના વહાણો ત્યાં આવી શકે, એ પ્રમાણે પોર્ટ ડેવલપ કરવાની એક યોજના પાઇપલાઇનમાં છે. અને ત્યાં સુધી આ ડાંકુનીનો જે ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે એને લંબાવવાની પણ એક વાત છે ભવિષ્યમાં. તો આ ડાંકોની એસવીનો કલકત્તા નોર્થ ઇસ્ટનો પણ ગેટવે છે, અને નોર્થ ઇસ્ટમાં પણ કનેક્ટિવિટીના, રેલવે કનેક્ટિવિટીના કામ ખૂબ સારા થઈ રહ્યા છે. તો આ બેઝિકલી ઈસ્ટર્ન જે કોરિડોરનો એન્ડ જ્યાં ડાંકુનીમાં થાય છે, અને વેસ્ટર્ન કોરિડોરનો એન્ડ આમ મુંબઈમાં થાય છે, પણ સુરત નું હજીરા પણ એક પોર્ટ છે. આ ઉપરાંત સુરત પાસેના ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ આખો બેલ્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ, મુંબઈથી લઈ અને અંકલેશ્વરથી લઈને વડોદરા અને અમદાવાદ સુધીનો. તો એના સેન્ટરમાં આ પડશે. અને સંજેલીમાં જેમ કે મેં કહ્યું કે ગતિશક્તિ આખો પાર્ક પણ છે, કે જેમાં ઇનલેન્ડ કન્ટેનર અને બીજો જે ગુડ્સ છે, લોજિસ્ટિકનું કામ ત્યાં થઈ શકે. સો આ વચ્ચેના જે લેન્ડલોક સ્ટેટ્સ છે, જેમ કે મેં કહ્યું કે જે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે, તો એ ઉત્તરના બધા લેન્ડલોક સ્ટેટ્સને સર્વ કરે છે. તો આ જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જે થશે બંગાળ અને ગુજરાતને જોડતો, તો એ મધ્યપ્રદેશ વગેરે જે મધ્ય ભારતના જે વચ્ચેના જે સ્ટેટ્સ છે, એ એરિયાને પણ આ દરિયા કિનારાની ડાયરેક્ટ કનેક્ટિવિટીનો લાભ આપશે. આ સિવાય તમને કહું કે દર વખતે આપણે જાણીએ છીએ કે લેબર્સ બહુ જ મોટી સંખ્યામાં પૂર્વ ભારતથી પશ્ચિમ ભારતમાં આવીને વસ્યા છે. સુરત જુઓ, મુંબઈ જુઓ, અને એટલે દર વખતે અહીંથી ખૂબ વધારે ટ્રેનો દોડાવવી પડે છે. છઠ પૂજા હોય, દિવાળી હોય, હોળી હોય. તો મને લાગે છે કે ક્યારેક વિપરીત સંજોગોમાં અને ક્યારેક આવા સંજોગોમાં જો તમારે, આપણે ઘણીવાર એમ કહે છે કે આટલી બધી ભીડ છે, કેમ આટલી ટ્રેન દોડાવતા નથી, પણ એ રૂટીન ટ્રાફિક નથી, એ મોસમી ટ્રાફિક છે. એટલે એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર એક મોસમ માટે રખાય નહીં વધારાનું, અથવા ઊભું પણ ના કર્યું હોય, પણ એક એડિશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે આ પણ કામ લાગશે જ્યારે એવી કોઈ પરિસ્થિતિ સર્જાશે કે ક્રિટિકલ પરિસ્થિતિ, કે વધારે ટ્રેનો દોડાવવાની જરૂર પડે, કે એક ઓલ્ટરનેટિવ રૂટની જરૂર પડે. તો મને લાગે છે પૂર્વ ભારત અને પશ્ચિમ ભારત વચ્ચેનો આ રૂટ એ દ્રષ્ટિએ પણ મહત્વનો રહેશે. તો એઝ આઈ સેડ કે દક્ષિણમાં તો ઓલરેડી દરિયા કિનારો છે, એટલે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને દક્ષિણમાં વધારે લંબાવવાના બદલે આ એક ટ્રાયેંગલ પ્રકારનો શેપ આપવા માટે આ આખું મધ્ય ભારતમાંથી ઈસ્ટ અને વેસ્ટ ભારતને જોડતો આ એક રૂટ પ્રપોઝ છે. બહુ એમ્બિશિયસ યોજના છે. 2 લાખ કરોડ ઉપરાંતનું આનું બજેટ છે. જો કે સેવરલ એન્યુઅલ બજેટ્સમાં ટુકડામાં એ થશે. આપણે જાણીએ છીએ કે 2006માં આ ઈસ્ટર્ન ડીએફસી અને વેસ્ટર્ન ડીએફસી આ બંનેનો પ્રોજેક્ટ કોન્સેપ્ચ્યુઅલાઇઝ કરવામાં 2013માં એની ટાર્ગેટ ડેટ હતી. 2024માં ઈસ્ટર્ન પૂરો થયો, 2026માં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પૂરો થશે. તો આટલો લાંબો સમય લાગે છે, લગભગ 20 વર્ષ જેટલો સમય. તો આઈ બિલીવ કે આ પણ એક ચેલેન્જિંગ પ્રોજેક્ટ છે, જે નવો ડીએફસી જે ડિક્લેર કર્યો છે, અને એમાં પણ ખાસો સમય લાગશે. પણ એટ ધ એન્ડ જેમ આ 2 ડીએફસી તૈયાર થયા, એમાં આ પણ તૈયાર થશે, ત્રીજો ડીએફસી, અને એક ટ્રાયેંગલ શેપમાં આખું ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન છે ભારતનું, એ મૂર્તિમંત થશે. सर कोई आपने भी चैलेंजेस की बात करी, तो व्हाट माइट बी द फर्दर चैलेंजेस फॉर दिस प्रोजेक्ट? વેલ, જો આ આટલો મોટો પ્રોજેક્ટ છે, લગભગ 2100 કિલોમીટરનો લાંબો રેલવેનો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તૈયાર કરવાનો છે. એક નવું એલાઇનમેન્ટ હશે, ઘણું બધો ગ્રીનફિલ્ડ એરિયા હશે એમાં, એટલે લેન્ડ એક્વિઝિશનના પ્રશ્નો થવાના. એટલે એ પ્રશ્નો અત્યારથી જ આપણે કોન્સેપ્ચ્યુઅલાઇઝ કરી શકીએ છીએ કે મોટા પાયે લેન્ડ એક્વિઝિશનના પ્રશ્નો થવાના, કારણ કે ઇટ્સ હ્યુજ 2100 કિલોમીટરની રેલવે લાઇન છે, તો ઘણા ગામો વચ્ચે આવશે. આ ઉપરાંત આ વિસ્તાર આખો મેદાની વિસ્તાર નથી. ઇટ્સ નોટ જેમ ઉત્તર ભારતમાં મેદાની વિસ્તાર છે એવો આ વિસ્તાર નથી. આમાં વિંધ્યાચલ હિલ્સ એરિયા વધારે આવે છે, આમાં સ્લોપવાળા એરિયા, આમાં નદીઓ આવે છે. એઝ વી નો કે બધી નદીઓ મધ્ય ભારતથી પશ્ચિમ તરફ વહે છે, તો નદીવાળો વિસ્તાર ખૂબ છે. આમાં જંગલવાળો વિસ્તાર પણ ખૂબ છે, ડેન્સ ફોરેસ્ટ વાળો. આમાં હિલી એરિયા ખૂબ વધારે છે, સ્લોપ વાળો એરિયા ખૂબ વધારે છે, એટલે ટનેલિંગનું ખૂબ કામ કરવું પડે. નદીઓ વધારે, તો બ્રિજીસ વધારે બનાવવા પડે. અને એટલા માટે ડીપીઆરમાં, રિવાઇઝ ડીપીઆરમાં એનું પરફેક્ટ અલાઇનમેન્ટ કરવું પડશે કે કઈ રીતે ક્યાં ઓછામાં ઓછું લેન્ડ એક્વિઝિશન કરવું પડે, અને છતાં પણ રેલવે રૂટ વધારે કરવી કે ઇનડાયરેક્ટ ના થઈ જાય, સીધો રહે, અને તેમ છતાં લેન્ડ એક્વિઝિશન ઓછું કરવું પડે. ફોરેસ્ટ ક્લિયરન્સ, નદીઓ પરના બ્રિજ ઓછા કરવા પડે, તો ક્યાં નદીઓ નેરો છે તો ત્યાંથી બ્રિજ પસાર કરવાનું વધારે સારું પડે.
ક્યાં હિલી એરિયા છે, કેટલી ટનેલિંગનું કામ ઓછામાં ઓછું પડશે તો ક્યાંથી અલાઇનમેન્ટ લઈ જઈશું, અને તેમ છતાં અલાઇનમેન્ટ આખું યુ શેપમાં કે ડબલ્યુ શેપમાં કે એવા કોઈ શેપમાં ના જતું રહે પણ સ્ટ્રેટ રહે. તો આ બધી ચીજોની ચિંતા રિવાઇઝ ડીપીઆરમાં થશે. રેલવે મિનિસ્ટ્રીને એક તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અનુભવ છે કે પેરેલલી પેકેજીસમાં કામ, આપણે જેમ અમદાવાદ મુંબઈનો જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે એમાં જોયું કે એક તરફ વાપી વલસાડના પોકેટમાં બી કામ ચાલતું હોય, એક તરફ આણંદમાં બી કામ ચાલતું હોય, એક તરફ મુંબઈમાં પણ ચાલતું હોય, પેરેલલી અનેક કામો ચાલતા હોય. તો રેલવે મિનિસ્ટરની જે નેમ છે, જેમ કે આપણે હમણાં તાજા અહેવાલ જોયા, તો એ જ છે કે પેરેલલી આમાં કામ ચાલે. એક બાજુ લેન્ડ એક્વિઝિશનનું કામ ચાલે, એક બાજુ કન્સ્ટ્રક્શનનું કામ ચાલે, અલગ અલગ પેકેજીસમાં કામ ચાલે, એક બાજુ बिल्कुल. ટનલિંગનું કામ ચાલે. તો ઝડપથી આ પ્રોજેક્ટ પૂરો કરવાની તેમની નેમ છે અને તે માટેના પ્રયત્નો છે. અને આ બધી મને લાગે છે કે આ ડીએફસીની મોટી ચેલેન્જીસ છે. બાકી તો આ ડીએફસી પણ એ જ પ્રકારે બનાવવાનો છે કે કોઈ પણ લેવલ ક્રોસિંગ ના હોય, સંપૂર્ણ કવચનું અને કવચનું અને રક્ષણ મળે, કવચ સિસ્ટમનું, અને ડબલ સ્ટેક કન્ટેનર ચાલી શકે આમાં ભારેમાં ભારે. એટલે એના ટ્રેક્સ, એના બ્રિજીસ એટલા મજબૂત રાખવામાં આવે તો बिल्कुल सर. ડબલ સ્ટેક થ્રુ આઉટ ચાલી શકે, જેમ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાં છે. हम्म. એની પણ આમાં જોગવાઈ છે. પાવરની પણ આમાં જોગવાઈ થશે, પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વગેરે. એટલે ઇટ્સ એન એમ્બિશિયસ પ્રોજેક્ટ અને ઓવર અ લોંગ પીરિયડ આ પ્રોજેક્ટ પૂરો થશે. बिल्कुल. थैंक यू सो मच सर. થેન્ક યુ.